બનાસકાંઠા લોકસભાની ચૂંટણી જામી છે તે વચ્ચે નેતાઓ બોલવામાં ફાયર બ્રાન્ડ બની રહ્યા છે। કેટલાક કોંગ્રેસના નેતાઓ કેસરીઓ ધારણ કરી રહ્યા છે અને જ્ઞાનીબેનને કમજોર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે મત લઈ અને ફરીવાર નરેન્દ્ર મોદી સાહેબને ચરણોમાં કમલ અર્પણ કરીશું તેવું પણ દાવો કરી રહ્યા છે। તેમની વચ્ચે જ કેટલીક એવા શબ્દોના પણ પ્રહારો થઈ રહ્યા છે અને હવે તો બનાસકાંઠાની રાજનીતિ પ્રસાદના પડીકાની પોલિટિક્સ સુધી પહોંચી ગઈ છે। તે મામલે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી છે। શું કહ્યું કીર્તિસિંહ વાઘેલાએ, ચલો સાંભળીએ। લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એને સ્પષ્ટ હાર દેખાતી હોય, કોંગ્રેસના નેતાઓ બેફામ નિવેદનો કરી બનાસકાંઠાના ખેડૂત પશુપાલકોનું અપમાન કરી રહ્યા છે। હું આપની સમક્ષ ન કહી શકું એવી હલકી ભાષામાં એ લોકો વાત કરી રહ્યા છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે પડીકા દ્વારા મતદારો નહીં વેચાય। આ પડીકા નથી, આ પ્રસાદ છે અને આ પ્રસાદનું અપમાન છે, કાશી વિશ્વનાથ બાબાનું અપમાન છે, બનાસકાંઠાની જનતાનું અપમાન છે અને આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના મતદારો એનો જડબાતોડ જવાબ આપશે।